ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક થવા પામી છે। હોળી પહેલા ધાણાની આવકથી માર્કેટ યાર્ડ ઉભરાયું છે। યાર્ડમાં અંદાજે 1.25 લાખ ગુણી ધાણાની આવક નોંધાઈ છે। વાહનોની 6 થી 7 કિલોમીટર લાંબી કતારો પણ જોવા મળી છે। 1100 થી લઈને 2500 સુધીનો પ્રતિમણનો ભાવ પણ બોલાઈ રહ્યો છે। ધાણાની મબલક આવકને લઈને જો કે હાલ વાહનોની પણ લાંબી કતારો જોવા મળી રહી છે। હોળી પહેલા ધાણાની મબલક આવક થવા પામી છે। ધાણાની આવકથી જો કે માર્કેટ યાર્ડ પણ ઉભરાયું છે। 1.25 લાખ ગુણી ધાણાની મબલક આવક થવા પામી છે। વાહનોની 6 થી 7 કિલોમીટર સુધી લાંબી કતારો જોવા મળી છે। 1100 થી લઈને 2500 સુધીના પ્રતિમણના ભાવ પણ બોલાઈ રહ્યા છે। સૌરાષ્ટ્રના અગ્રીમ અને ધાણાનું હબ ગણાતા ગુંડલ માર્કેટ યાર્ડની અંદર ગઈકાલે રાતના ધાણાની આવક શરૂ કરવામાં આવેલી હતી। અંદાજિત 1500 થી 1600 વાહનો હતા, જે બંને બાજુ હાઈવેમાં 5 થી 6 કિલોમીટરની લાઈનો લાગેલી હતી। સૌરાષ્ટ્રમાં મોસ્ટ ઓફ જિલ્લામાંથી ધાણાની આવક ગુંડલ માર્કેટ યાર્ડની અંદર થાય છે। ગઈકાલે જે આવક થઈ એ 1 લાખથી વધારે બોરી એટલે કે 1.25 લાખ આજુબાજુ બોરીની આવક થયેલ છે। 20 કિલોનો ભાવ ધાણાના જોઈએ તો 1000થી માંડીને 2100 સુધીના છે। ધાણી છે એ 1100થી માંડીને 2500-2600 સુધીના ભાવ છે। સારા ભાવ મળવાથી મોસ્ટ ઓફ સૌરાષ્ટ્રના ખેડૂતો બધા ગુંડલ માર્કેટ યાર્ડની અંદર માલ લઈને આવે છે। હાલ જગ્યા ન હોવાથી માર્કેટ યાર્ડમાં ધાણાની આવક બંધ કરવામાં આવેલ છે, જેની દરેક ખેડૂત ભાઈઓ તથા વાહન માલિકોએ ખાસ